25 વર્ષથી ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। એલસીબીએ નાગપુર નજીકથી આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2000માં છેતરપિંડીનો ગુનો કરી તે નાસ્યો હતો આરોપી। મૂળ આણંદનો રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી ઝડપાયો। ફરિયાદી પાસેથી કાર લીક ત્યારબાદ તે ફરાર થયો હતો અને છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ કાર બિનવારસી હાલતમાં મળી હતી। પોલીસથી બચવા કર્ણાટક રહેવા ચાલ્યો ગયો હતો આરોપી અને ત્યારબાદ હવે તે ઝડપાયો છે। તેને પકડવા માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હતા। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા 1-1.5 વર્ષથી ધ્યાનમાં હતું કે આ વર્ષોથી કર્ણાટક રહેવા જતા રહ્યા છે, ત્યાં બીજા લગ્ન પણ કરી દીધેલા છે, ક્યારેક ચોટીલા દર્શાને કે પોતાના વતનમાં આવતા હોય છે। આવી બાતમીના આધારે એની વોચમાં હતા। ટેકનિકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત હતી અને સ્પષ્ટ બાતમી હકીકત મળતા હાલમાં આટલા 25 વર્ષ જૂના આરોપી કે જેમને એલસીબી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। તો ઘણીવાર ગુનેગાર એવું સમજે છે કે 25 વર્ષથી નથી પકડાયો તો હવે કોણ પકડવાનું, પણ કહેવાય છે ને કે કાયદાના હાથ ખૂબ જ લાંબા હોય છે અને જેણે ગુનો કર્યો છે તે એકને એક દિવસ તો ચોક્કસ સકંજામાં આવે જ છે। હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે પંકજે છેલ્લા 25 વર્ષમાં અન્ય કોઈ ગુના કર્યા છે કે નહીં।